મારું નામ છે ચૌહાણ સુનિલ। આજે હું તમને મિત્રતા વિશે જણાવીશ। મિત્ર એવો શોધો જે આપણે સુખમાં આગળ અને નહીં, સુખમાં પાછળ અને દુઃખમાં આગળ રહે। મારા ઘણા બધા મિત્રો છે। આજે હું તમને તે શાળાઓના મિત્રોના નામ જણાવીશ। સાટિયા હરદેવ, રાઠોડ ભાવેશ, ખાચર મહિપાલ, ભુવા સંજય, આ બધા મારા મિત્રો છે। એમાંથી સૌથી સારો મિત્ર મારો રાઠોડ ભાવેશ છે। કારણ કે તે મારો પ્રિય મિત્ર છે। તે મને કારણ શું લેવા ગમે છે તો કે કારણ કે તે મને અભ્યાસમાં મદદ કરે છે। મુશ્કેલી હોય ત્યારે તે મને મદદ કરે છે, એટલા માટે તે મને ગમે છે। અને જ્યારે તેને અભ્યાસના પ્રશ્ન ન આવડતો હોય ત્યારે હું તેમાં મદદ કરું છું। તેને વાદળી રંગ ગમે છે, તેને પાલતુ પ્રાણીમાં ઘોડો ગમે છે, અને તેને ગુલાબનું ફૂલ ગમે છે, અને તે ક્રિકેટ રમવાનો તેને ખૂબ જ શોખ છે। આજે હું તમને એક વાર્તા કહીશ। એક માણસ હતો, તેના 3 મિત્રો હતા। તેમાંથી એ માણસ પહેલા મિત્ર પાસે દરરોજ મળવા જતો હતો અને તેની પાસે થોડોક ટાઈમ વિતાવતો હતો। ત્યારે પછી બીજો મિત્ર હતો, તે માણસ તે બીજા મિત્ર પાસે અઠવાડિયે જ જતો હતો અને થોડોક ટાઈમ વિતાવતો હતો। અને ત્રીજો મિત્ર હતો, તે માણસ તેની પાસે મહિને જ જતો હતો। ત્યારે પછી એક વ્યક્તિ હતો, તેનું નામ રવિભાઈ હતું। તે માણસ પર ખોટો આરોપ નાખી અને તેની ઉપર કેસ દર્જ કર્યો હતો। ત્યારે તેને કેસ દર્જ કર્યો ત્યારે તે માણસ ખૂબ જ ગભરાઈ ગયો અને ત્યારે તેને વકીલ પાસે જઈને કહે છે કે મારી ઉપર ખોટો આરોપ નાખ્યો। ત્યારે વકીલ કહે છે કે તમે કોઈ પણ એક ગવાહને લઈને આવો। ત્યારે તે માણસ પહેલા મિત્ર પાસે જઈને કહે છે કે મારી ઉપર એક વ્યક્તિએ ખોટો આરોપ નાખીને મારી ઉપર આરોપ લગાવ્યો છે। તું મને નિર્દોષ સાબિત કરવા તું મારી હારે ન્યાયાલયમાં હાલ, તો તું મને સાચો સાબિત કર। પછી તે પહેલો મિત્ર કહે છે કે ના, હું તો નહીં આવું, મને ખૂબ જ ડર લાગે છે। પછી તે ન્યાયાલયમાં ગવાહી દેવાની ના પાડે છે। ત્યારે તે માણસ બીજા વ્યક્તિ પાસે જાય છે અને બીજા વ્યક્તિ પાસે જઈને કહે છે કે એક વ્યક્તિએ મને ખોટો આરોપ લગાડીને મને ખોટી સજા દેવાનું વિચાર્યું છે। ત્યારે તે મિત્ર કહે છે કે હું તારી સાથે ન્યાયાલયમાં તો આવું, પણ હું ગવાહી નહીં દઉં। ત્યારે એ પછી નિરાશ થઈને અને દુઃખી થઈને તેના ત્રીજા મિત્ર પાસે જાય છે, જે તેની પાસે મહિને એક જ વાર જતો હતો। ત્યારે તેની પાસે જઈને કહે છે કે મને એક વ્યક્તિએ ગુનો મારી ઉપર ખોટો દાખલ કરી દીધો છે। ત્યારે તે ત્રીજો મિત્ર કહે છે કે તું ડરીશ નહીં, હું તારી સાથે છું અને હું તારી સાથે ન્યાયાલયમાં આવીને ગવાહી દઈશ અને તું ડરતો નહીં, હું તારી સાથે છું અને તને ઇન્સાફ જ મળશે। મિત્ર એવો શોધવો જે ઢાલ સરખો હોય, સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ આવે। આપણે આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ઢાલ લડવૈયાનું રક્ષણ કરે છે, અને જ્યારે કોઈ લડવૈયા ઉપર જ્યારે કોઈ પણ પ્રહાર કરે છે ત્યારે ઢાલ આગળ આવીને તે લડવૈયાનું રક્ષણ કરે છે। એવી જ રીતે આપણે આપણા સારા મિત્રો રાખવા જોઈએ, જે સુખમાં પાછળ રહે અને દુઃખમાં આગળ રહે। અસ્તુ।